Assalamualaikum to all my dear students. I am Fazila Parekh from AI Mullah High School, Umarwada. Standard 10, Subject English. Students, today we learn Read 8. વિદ્યાર્થી મિત્રો, આપણે સપ્લિમેન્ટરી રીડર બ્લેક બકના 8મા લેસન ઉપર પહોંચી ગયા છે. આપણો 8મું લેસન છે ક્યુટી. બરાબર, તો ક્યુટી એક રોબોટ છે અને આ જે પાઠ છે તેમાં આ એક રોબોટ છે અને માનવ છે. તો માનવ જે છે તે રોબોટને સમજાવે છે. રોબોટ અને માનવ વચ્ચેના જે સંવાદ છે તે આપણે ભણવાના છે. બરાબર, તો આપણે પાઠને શરૂઆત કરીએ. QT1 known as QT was different. જુઓ, QT1 જે છે તે ક્યુટીના નામે નોન એઝ એટલે કે ક્યુટીના નામે જાણીતો ઓળખાતો. વોઝ ડિફરન્ટ એટલે કે અલગ જુદો હતો. બરાબર, ક્યુટી તરીકે જાણીતો QT1 જુદો હતો એટલે કે અલગ હતો. ધ અર્થમેન પુટ હિઝ હેન્ડ ઓન ક્યુટીઝ શોલ્ડર. શોલ્ડર એટલે કે ખંભા ઉપર. તો અર્થમેન એટલે કે આપણા જેવો માણસ, બરાબર, દુનિયામાં રહેતો માનવ. તો માનવે ક્યુટીના ખંભા પર હાથ મૂક્યો. ધ મેટલ વોઝ કોલ્ડ એન્ડ હાર્ડ ટુ ધી ટચ. મેટલ એટલે કે ધાતુ. આપણે બધા રોબોટવાળો પાઠ શીખી ગયા છે, તો તેમાં જોયું છે ને કે રોબોટ શેનો બને છે? તો ધાતુનો. બરાબર, તો રોબોટના એના પર હાથ મૂકે તો એમ કે જે પેલું ટચ થાય તો ત્યારે શું થાય લાગે છે? ધાતુ ઠંડી અને કઠણ હતી. બરાબર, ક્યુટી હી સેડ આઈ વિલ એક્સપ્લેન સમથિંગ ટુ યુ. ક્યુટીને તેણે કહ્યું. તેણે એટલે કોણે? અર્થમેને. બરાબર, જે માનવ છે ત્યારે ક્યુટીને શું કહ્યું? આઈ વિલ એક્સપ્લેન સમથિંગ ટુ યુ. હું તને કંઈક સમજાવીશ. બરાબર, યુ આર ધી ફર્સ્ટ રોબોટ હુ હેડ આસ્ક્ડ હુ એમ આઈ. તું પહેલો રોબોટ છે. કોણ? ક્યુટી. તું પહેલો રોબોટ છે જે એવું પૂછે છે. એવું પૂછનાર તું પહેલો રોબોટ છે કે હું કોણ છું? હું કોણ છું? બરાબર, આવું પૂછનાર તું પહેલો રોબોટ છે. હું તને તેના વિશે કંઈક સમજાવીશ. આઈ હોપ યોર સ્પેશિયલ ઇન્ટેલિજન્સ વિલ હેલ્પ યુ ટુ અન્ડરસ્ટેન્ડ. ઇન્ટેલિજન્સ એટલે કે પાવર ઓફ બ્રેઇન. બરાબર, આપણા સમજ શક્તિ, આપણે કેટલું સમજી શકીએ તે. બરાબર, તો અહીંયા શું કહે છે? આઈ હોપ યોર સ્પેશિયલ ઇન્ટેલિજન્સ વિલ હેલ્પ યુ ટુ અન્ડરસ્ટેન્ડ એટલે કે તારી વિશિષ્ટ સમજ શક્તિ તને સમજવામાં ઉપયોગી થશે. આવું કોણ કહે છે? અર્થમેન ક્યુટીને કહે છે કે તું પહેલો પૂછનાર એવો રોબોટ છે જે એવું પૂછે છે કે હું કોણ છું? હું તને સમજાવીશ. તો મને એવી આશા છે, આઈ હોપ એટલે કે મને એવી આશા છે કે તારી વિશિષ્ટ સમજ શક્તિ તને સમજવામાં ઉપયોગી થશે. ધ અર્થમેન ઓપન્ડ અ સ્ક્વેર વિન્ડો લુકિંગ ઇન્ટુ સ્પેસ. માનવે આકાશમાં જોઈ શકાય તેવી એક ચોરસ બારી ખોલી. આપણે અહીંયા આ ચિત્રમાં જોઈ શકીએ છીએ કે આકાશમાં દેખાઈ શકે એવી આ ચોરસ વિન્ડો માનવ ખોલે છે. બરાબર, તો માનવે શું કર્યું? અવકાશમાં જોઈ શકાય તેવી ચોરસ બારી ખોલી. ધ સ્ટ્રોંગ ક્લિયર ગ્લાસ showed deep black space studded with stars. studded એટલે કે ફુલ્લી પેક્ડ, પૂરેપૂરું ભરેલું. તો જુઓ, મજબૂત અને સાફ કાચમાંથી તાળાઓથી છવાયેલું ખૂબ કાળું અવકાશ. ડીપ બ્લેક સ્પેસ એટલે કે ખૂબ કાળું અવકાશ દેખાતું હતું. આપણે આ ચિત્રમાં અહીંયા જોઈએ છે ને, આખું તાળાઓથી ભરેલું કેવું અવકાશ દેખાય છે? કાળું અવકાશ દેખાતું હતું.
હાઉ વિલ યુ ડિસ્ક્રાઇબ ઓલ ધીસ ટુ અ રોબોટ? રોબર્ટને આ બધું તમે કેવી રીતે વર્ણવશો? વોટ ડુ યુ થિંક ઇઝ ધેટ? આસ્ક ધી અર્થમેન. બાળી માળીને એ જે બતાવતો છે ને એને બાળી ખોલીને, તો હવે અર્થમેન તેને પૂછે છે ક્યુટીને. શું પૂછે છે? વોટ ડુ યુ થિંક ઇઝ ધેટ? તું શું માને છે? આ શું છે? એવું કોણ પૂછે છે? માનવે ક્યુટીને પૂછ્યું. એક્ઝેક્ટલી વોટ ઇટ લુક્સ, રિપ્લાઇડ ક્યુટી. ક્યુટી શું જવાબ આપે છે? બરાબર, જે દેખાય છે તે. અ બ્લેક મટીરિયલ્સ just beyond the glass, and there are lot of bright blinking dots. બ્લિંકિંગ એટલે કે ટ્વિંકલિંગ, તમતમતા. ડોટ્સ એટલે કે ટપકાઓ. બરાબર, તો શું કહે છે તે? કાચની પેલે પારનો એટલે કે બીજી તરફનો કાળો પદાર્થ, કાળા કલરનો પદાર્થ, અને તેમાં તમતમતા અસંખ્ય ટપકાઓ મને દેખાય છે. બરાબર, હવે જુઓ. નાવ લિસન કેરફુલી. હવે શું કહે છે? હવે તું ધ્યાનથી સાંભળજે. કેરફુલી એટલે કે ધ્યાનથી સાંભળ. ધ બ્લેકનેસ યુ સી ઇઝ એમ્પ્ટીનેસ. તું જે આ કાળાશ જુએ છે તે શું છે? અવકાશ છે. શું છે? અવકાશ છે. વાસ્ટ એન્ડલેસ એમ્પ્ટીનેસ. વિશાળ, વાસ્ટ એટલે કે વિશાળ, એન્ડલેસ એટલે કે અનંત, એમ્પ્ટીનેસ એટલે કે અવકાશ. વિશાળ અનંત અવકાશ. આ જે તને કાળું કાળું દેખાઈ રહેલું છે તે શું છે? વિશાળ અનંત અવકાશ છે. ધ લિટલ ગ્લીમિંગ dots are huge masses of energy filled matter. ગ્લીમિંગ એટલે કે બર્નિંગ બ્રાઇટ, જે ચમકી રહેલા છે તે ગ્લીમ. બરાબર. માસીસ એટલે કે અમાઉન્ટ, બોડીઝ. બરાબર, તો શું કહે છે અહીંયા કે ધ લિટલ ગ્લીમિંગ ડોટ્સ એટલે કે નાના નાના જે ચમકતા ટપકાઓ તે શું છે? હ્યુજ માસીસ ઓફ એનર્જી ફિલ્ડ મેટર એટલે કે ઉર્જાથી ભરેલા મોટા પદાર્થો છે. શું છે? ઉર્જાથી ભરેલા મોટા પદાર્થો છે. વી કોલ ધેમ સ્ટાર્સ. અમે તેમને તારાઓ કહીએ છે. સમ ઓફ ધેમ આર મિલિયન્સ ઓફ કિલોમીટર્સ ઇન ડિયામીટર. શું કહે છે? તેમાંના કેટલાક તો લાખો કિલોમીટર વ્યાસવાળા છે. ડિયામીટર એટલે કે વ્યાસવાળા. તો કે તેમાંના કેટલાક તારાઓ લાખો કિલોમીટર વ્યાસવાળા છે. ધીસ સ્પેસ સ્ટેશન વેર વી આર નાવ ઇઝ ઓનલી 1 કિલોમીટર ઇન ડિયામીટર. શું કહે છે? આપણે અત્યારે જે અવકાશ સ્ટેશન પર છીએ એ તો માત્ર 1 કિલોમીટર વ્યાસનું છે. હમણાં આપણે હાલની અંદર જે અવકાશ સ્ટેશન પર છે તે તો માત્ર કેટલા એનું છે? 1 કિલોમીટર વ્યાસનું છે. The dots seems tiny because they are so far off. જે ટપકાઓ જે છે તે નાના દેખાય છે કારણ કે તેઓ ખૂબ ખૂબ દૂર છે. Some of these dots are not stars, but they are planets. આમાંના કેટલાક ટપકા જે છે તે તારા નથી, પણ શું છે? તેઓ પ્લાનેટ્સ છે. પ્લાનેટ્સ એટલે કે ગ્રહો છે. તેઓ શું છે? ગ્રહો છે. વર્લ્ડ્સ ધેટ હ્યુમન બીંગ્સ લીવ ઓન. માનવ વસવાટવાળા વિશ્વ. શું છે? માનવ વસવાટવાળા વિશ્વ. ધ વન યુ સી ઇન ધી બોટમ રાઇટ હેન્ડ કોર્નર ઓફ ધી વિન્ડો ઇઝ અવર ઓન પ્લાનેટ. શું કહે છે? આ બારીમાંથી નીચે જમણી બાજુમાં ખૂણામાં જે તું જુએ છે
તે આપણો પોતાનો ગ્રહ છે. શું છે? આપણો પોતાનો ગ્રહ છે. ગુડ ઓલ્ડ અર્થ, ખૂબ પુરાણી પૃથ્વી. મોર ધેન 6 બિલિયન હ્યુમન બીંગ્સ લીવ ધેર ક્યુટી. શું કહે છે? ક્યુટી તેના પર 6 અબજ કરતાં વધારે લોકો વસે છે. ડુ યુ થિંક ક્યુટી વિલ બિલીવ ઇન ધીઝ ફેક્ટ્સ? હાઉ વિલ હી ટેક ધેમ? તમને લાગે છે કે આ માનવે જે ક્યુટીને વાત બતાવી, એમ જે અવકાશ વિશે જે ચર્ચા એણે કરી, જે ફેક્ટ તેને બતાવ્યો, તેના ઉપર ક્યુટી આ હકીકત માનશે એમ કે આ સાચું છે? હાઉ વિલ હી ટેક ધેમ? એ શું સમજશે? એ એને કઈ રીતે એ કરશે? તો જુઓ હવે આગળ. The red light of Cutie's electronic eyes looked at the earthman. ક્યુટીની ઇલેક્ટ્રોનિક આંખોના લાલ પ્રકાશે માનવ તરફ જોયું. ડુ યુ સેડ ક્યુટી સ્લોલી. થિંક I will believe any such imaginary tale as you have just told me? શું કહે છે? ક્યુટીએ ધીમેથી કહ્યું. ક્યુટી સેડ સ્લોલી એટલે કે ધીમેથી કહ્યું, તમે મને હમણાં જ કહી એવી કાલ્પનિક વાર્તા હું માની લઈશ. થિંક આઈ બિલીવ એની સચ ઇમેજિનરી એટલે કે નોટ રિયલ, જે કાલ્પનિક સ્ટોરી, ટેલ એટલે કે સ્ટોરી, કહાની, બરાબર? તો કે તમે એવું માનો છો એમ કે તમે જે મને હમણાં જ જે કાલ્પનિક વાર્તા કહીશ તે હું માની લઈશ, તમે એવું ધારો છો? ડુ યુ થિંક આઈ એમ સ્ટુપિડ? તમે શું મને મૂર્ખ સમજો છો? ગ્લોબ્સ ઓફ એનર્જી બિલિયન્સ ઓફ કિલોમીટર્સ અવે, વર્લ્ડ્સ વિથ 6 બિલિયન હ્યુમન્સ ઓન ધેમ, એન્ડલેસ એમ્પ્ટીનેસ, રબિશ. શું કહે છે એ? ઉર્જાથી ભરેલો ગોળો. ગ્લોબ્સ ઓફ એનર્જી એટલે કે ઉર્જાથી ભરેલો ગોળો. મિલિયન્સ ઓફ કિલોમીટર્સ અવે, લાખો કિલોમીટર દૂર છે. વર્લ્ડ્સ વિથ 6 બિલિયન્સ હ્યુમન્સ ઓન ધેમ, દુનિયા પર જ અબજ લોકોથી ભરેલા વિશ્વ. પછી બીજું શું કહ્યું? એન્ડલેસ એમ્પ્ટીનેસ એટલે કે અનંત અવકાશ. રબિશ વાહિયાત વાત છે આ બધી. કેવી વાત છે? વાહિયાત વાત છે. લિસન આઈ એમ નોટ અ ફૂલ ટુ બિલીવ સચ અ થિંગ્સ. સાંભળ, આવી વાતો માની લઉં એટલો હું મૂર્ખ નથી. આવું કોણ કહે છે? ક્યુટી. કોને કહે છે? માનવીને. જે અર્થમેન છે ને, માનવીને કહે છે. અ ડોટ ઇઝ અ ડોટ. ટપકું એ ટપકું જ છે. નાવ લુક એટ યુ. હવે તારી સામે જો. ધ મટીરિયલ યુ આર મેડ ઓફ ઇઝ સોફ્ટ એન્ડ લૂઝ. તું જે પદાર્થમાંથી બનેલો છે તે કેવો છે? સોફ્ટ એન્ડ લૂઝ, ઢીલો અને પોચો છે. એટલે કે માનવી, માણસ, આપણે બધા માણસ છે ને તેવો માણસ. તો તેને શું કહે છે ક્યુટી? એટલે કે રોબર્ટ કહે છે કે તું જે મટીરિયલ એટલે કે પદાર્થ, તું જે પદાર્થમાંથી બનેલો છે તે કેવો છે? ઢીલો અને પોચો છે. ઇટ લેક્સ ઇન સ્ટ્રેન્થ. એમાં તાકાત, સ્ટ્રેન્થ એટલે કે તાકાત, એમાં તાકાત નથી. યુ ડિપેન્ડ ફોર એનર્જી ઓન ધ વેસ્ટફુલ કન્ઝ્યુમ્સન્સ એટલે કે યુઝ બાય ઇટિંગ ઓર ડ્રિંકિંગ. શું કહે છે? કન્ઝ્યુમ્સન્સ ઓફ વેજીટેબલ્સ એન્ડ મીટ. શું કહે છે? તારી અંદર તાકાત નથી. શાકભાજી અને માંસ જેવી વેસ્ટ એટલે કે નકામી ચીજોમાંથી મળતી ઉર્જા પર તું આધાર રાખે છે. શેના પર આધાર રાખે છે? કન્ઝ્યુમ્સન એટલે કે જે આપણે ખાવા માટે, ઇટિંગ ઓર ડ્રિંકિંગ, ખાવા અને પીવા માટે ઉપયોગ કરતા હોય તેવી વસ્તુ. તો કઈ? એટલે કે વેજીટેબલ્સ એન્ડ મીટ. તો શું કહે છે અહીંયા ક્યુટી, રોબર્ટ અર્થમેનને, માનવીને, કે તારી અંદર તાકાત નથી. તમે લોકો શાકભાજી અને માંસ જેવી નકામી ચીજોમાંથી
મળતી ઉર્જા ઉપર આધાર રાખો છો. He pointed a finger at the remains of a sandwich. તે સેન્ડવિચના પડેલા ટુકડા પર આંગળી ચીંધીને આવું કહે છે. You pass regularly into a coma you call sleep. શું કહે છે? તમે લોકો એમ કોમામાં એટલે કે તમે નિયમિતપણે એમ મૂર્છામાં પડી જાઓ છો. આપણે રાત્રે ઊંઘી જઈએ ને તે કે રેગ્યુલરલી નિયમિતપણે તમે લોકો મૂર્છામાં જતા રહ્યો છો, કોમામાં જતા રહ્યો છો, જેને તમે લોકો શું કહો છો? ઊંઘ કહે છે. The least change in humidity or temperature decreases your abilities. Humidity એટલે કે વોટર વેપર ઇન એટમોસ્ફિયર, ભેજ, જે વાતાવરણમાં ભેજ હોય ને તે. તો શું કહે છે એ કે the least change in humidity or temperature decreases your abilities. એટલે કે વાતાવરણમાં ભેજનો થોડોક ફેરફાર થાય કે ઉષ્ણતામાન નીચું જાય તો તારી કાર્યક્ષમતા કેવી થઈ જાય છે? ઘટી જાય છે. I am sure you are a temporary arrangement. મને યકીન છે, મને ખાતરી છે. આઈ એમ શ્યોર એટલે કે મને ખાતરી છે. તું કેવું છે? યુ આર અ ટેમ્પરરી અરેન્જમેન્ટ. તું કામ ચલાવ વ્યવસ્થા છે. વેન અ બેટર મોડલ કમ્સ દે વિલ થ્રો યુ અવે. શું કહે છે? જ્યારે વધારે સારો નમૂનો આવશે ત્યારે તે તને ફેંકી દેશે. He rose erect. On the other hand, I am perfectly made. Rose erect. Erect એટલે કે straight, without bending. તે તત્તાળ ઊભો થયો. He rose erect એટલે કે એકદમ તત્તાળ ઊભો થયો. On the other hand, I am perfectly made. શું કહે છે? જ્યારે બીજી બાજુ મારી રચના સંપૂર્ણ છે. એટલે કે મને કેવી રીતે એકદમ પરફેક્ટ બનાવવામાં આવ્યો છે. આઈ એબ્ઝોર્બ્ડ એનર્જી ડાયરેક્ટલી એન્ડ આઈ યુઝડ ઇટ વિધાઉટ વેસ્ટેજ. એબ્ઝોર્બ એટલે કે ટેક ઇન, અંદર લે તે. બરાબર? તો શું કહે છે? હું ઉર્જા સીધી જ એનર્જી ડાયરેક્ટલી એટલે કે હું ઉર્જાને સીધી જ શોષી લઉં છું. એને આઈ યુઝ ઇટ વિધાઉટ વેસ્ટેજ. હું તેનો સહેજ પણ બગાડ કર્યા વિના તેનો ઉપયોગ કરું છું. આઈ એમ મેડ ઓફ સ્ટ્રોંગ મેટલ. મને શેનાથી બનાવવામાં આવ્યો છે? હું મજબૂત ધાતુમાંથી બનેલો છું. આઈ એમ કન્ટિન્યુઅસલી અવેક એન્ડ કેન ડીલ વિથ એક્સ્ટ્રીમ ઓફ કન્ડિશન્સ ક્વાઇટ ઇઝીલી. શું કહે છે અહીંયા રોબર્ટ? હું સતત અવેક એટલે કે જાગતો જ રહું છું. હું સતત જાગતો જ રહું છું. એન્ડ કેન ડીલ વિથ એક્સ્ટ્રીમ ઓફ કન્ડિશન્સ ક્વાઇટ ઇઝીલી. અને કોઈ પણ અંતિમ પરિસ્થિતિનો સામનો આસાનીથી કરી શકું છું. ઇટ ઇઝ સર્ટેન યુ વિલ અગ્રી that not one can create another creature that is superior to the maker. શું કહે છે? ઇટ ઇઝ સર્ટેન યુ વિલ અગ્રી. તું આ વસ્તુ આસાનીથી એમ કે સંમત થઈ જશે, એમ અગ્રી થઈ જશે કે that not one can create another creature that is superior to the maker. સર્જકથી શ્રેષ્ઠ હોય તેવા પ્રાણીનું સર્જન કોઈ પણ કરી શકે નહીં. સો યોર સિલી એક્સપ્લેનેશન ઇઝ નથિંગ. તેથી તારો આ બાલિશ ખુલાસો વ્યર્થ છે. કેવો છે? વ્યર્થ છે. ડઝ ધી અર્થમેન ફીલ ડિફીટેડ બાય ક્યુટીઝ કમ્પેરિઝન. ક્યુટીની આ સરખામણીથી માનવ પરાજિત થયો હોય એવું તમને લાગે છે?
થિંક અબાઉટ ઇટ. બરાબર. તો આપણો આ પાઠ ક્યુટીવાળો અહીંયા પૂરો થાય છે. બરાબર. આ પાઠમાં આપણે રોબર્ટ અને માનવ વચ્ચેના સંવાદ જોયા. બરાબર. તો તેમાં તમને એવું લાગે છે કે ક્યુટીની આ સરખામણીથી માનવ પરાજિત થયો છે? તો આ વસ્તુ વિશે તમે વિચારજો. બરાબર. આપણો પાઠ અહીંયા પૂરો થયો છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.